સંપત્તિ હોય ને તો સંસ્કાર પણ જરૂરી જ છે કે નકરી સંપત્તિ ન ચાલે એમ જોડે સંસ્કાર પણ જરૂરી છે. કેમ કે એક દ્રષ્ટાંત છે કે એક બાજુમાં બે ભાઈ રહેતા હતા. તે એક ભાઈ રહ્યા એમના છોકરા સંસ્કારી એટલે કંઈક ભક્તિમાં કોઈ ભગવાનમાં કે એમાં વિચારો વિશ્વાસ રાખે, અને બાજુવાળા હતા એ નાસ્તિક હતા. એટલે ટૂંકમાં એ બહુ આમ માને નહીં. એટલે એમને એમ કીધું કે તમારા છોકરાને કે ભક્તિમાં ને સાધુ સંતમાં શું મોકલો છો એમ, કે એને કરતાં એ કે ખેતર લઈને આવતા હોય તો એ કે દાળિયાને 500 રૂપિયા દ્યો, એના કરતાં છોકરાને લાવતા હોય તો ઓલો ભાઈ કહે કે પણ કે છોકરાને સંસ્કાર એ જરૂરી જ છે ને, એમ કે આપણે ક્યારેક ભક્તિમાં ને એમાં મોકલવી તો છોકરાના સંસ્કાર પણ કામમાં આવે. પણ ઓલા ભાઈ તો માયના નહીં. પણ એને કેવું તકલીફ થઈ કે એ દીકરો કંઈક અવરી લઈને જતો રહ્યો, તો એ છોકરાને પોતાને દંડે ભરવો પડ્યો અને બદનામી થયા. એટલે જીવનમાં સંસ્કાર મહત્ત્વના છે. તમારું પરિવાર સંસ્કારવાળું હોય ને તો પછી સંપત્તિ જરૂરી જ છે. એવું નથી સંપત્તિ વગર ના ચાલે, સંપત્તિ જરૂરી છે, પણ સાથે સાથે સંસ્કારની એટલી જ જરૂરી.